નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું ઇનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 6ના વિભાગ ડીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. અગાઉના લેક્ચરમાં આપણે આ અસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્ર 1 થી 5 અને પ્રશ્નપત્ર 6ના વિભાગ એ, બી અને સીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઉપરાંત જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ www.navnitstore.com પરથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. અને જો અસાઇનમેન્ટ બુકનું તમારે ફ્રી આન્સર કી ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો અસાઇનમેન્ટ બુકની પાછળ જે સ્કેનર આપેલું છે, જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે, બેઝિક ડિટેલ એડ કરો છો ત્યાર પછી એમની અંદર અંતે છેલ્લે એક્સેસ કોડ એડ કરવાનો આવે છે, જે સ્કેનરની બાજુમાં સાઈડમાં બુકની પાછળ જ આપેલો છે. જેવો એક્સેસ કોડ એડ કરો છો એટલે તમારા ફોનમાં ફ્રી ઓનલાઈન આન્સર કી પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત જે અસાઇનમેન્ટ બુક છે એમનું માસ્ટર સોલ્યુશન પણ જો તમારે પ્રાપ્ત કરવું હોય તો ટૂંક સમયમાં નજીકના બુક સેલરને ત્યાંથી તમને આ માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત થઈ શકે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત કંપની દ્વારા તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી વધુ મજબૂત બનાવવા માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. આ તમામ વિષયોના જે પ્રશ્ન સંગ્રહો છે તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરના પ્રશ્નપત્ર 6નો વિભાગ ડી, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરેલ. આકૃતિ દોરીને આખી સમજૂતી આપવાની છે. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. સોડિયમ કાર્બોનેટ આપેલું છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો આપણો હેતુ થઈ ગયો પ્રયોગમાં સૌપ્રથમ તો લખવાનો હેતુ તો સવાલ ઉપરથી જ આપણને મળી જાય. સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી કઈ કઈ વસ્તુની જરૂર પડે એટલે સાધનો અને પદાર્થો. તો સાધનોમાં શું આવશે? મોટી અને નાની બંને પ્રકારની કસનળી, 2 કાણાવાળો બૂચ, થીસલ ગળણી, વિમોચન નળી અને છેલ્લે શું જોઈએ છે? સ્ટેન્ડ. પદાર્થોમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો સોડિયમ કાર્બોનેટ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને ચૂનાનું નીતર્યું પાણી. આકૃતિમાં જોઈએ છે આપણે સ્ટેન્ડની અંદર એક મોટી કસનળી લગાવેલી છે. કસનળીની અંદર આપણે સોડિયમ કાર્બોનેટ એડ કરવાનો છે, એમાં ત્યાર પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનો છે. કસનળીને ઉપર બૂચ વડે બંધ કરીને થીસલ ગળણી મૂકવાની છે અને ત્યારબાદ એમાંથી બીજી એક વિમોચન નળી પસાર કરીને બીજી એક કસનળીની અંદર ચૂનાનું નીતર્યું પાણી ભરવાનું છે. સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. વિમોચન નળી મારફતે ચૂનાના નીતર્યા પાણીમાં જાય છે અને ત્યારબાદ પ્રક્રિયાનું અવલોકન કરવાનું છે. આજે આપણે આકૃતિની અંદરથી જે સમજૂતી આપણે મેળવી તમામે તમામ સમજૂતીને પદ્ધતિ સ્વરૂપે અથવા તો પ્રયોગનું વર્ણન સ્વરૂપે લખવાનું છે. તો એક મોટી કસનળી લો, ત્યારબાદ એમાં 1 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમામ સાધનોની ગોઠવણ કરો એટલે સાધનો ગોઠવો. હવે થીસલ ગળણી વડે 5 ml જેટલો મંદ હાઇડ્રોક્લોરિક એસિડને ઉમેરવાનો છે અને વિમોચન નળીના બીજા છેડે ચૂનાનું નીતર્યું પાણી જેમને કહેવાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલી કસનળી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવાની છે. તમારું અવલોકન નોંધો એટલે આપણે અવલોકન કરવાનું છે. અવલોકનમાં આપણને શું જોવા મળે છે આ પ્રયોગ પરથી? તો સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુ વિમોચન નળી દ્વારા જ્યારે કસનળીમાં ભરેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય છે તો આપણને ચૂનાના નીતર્યા પાણી દૂધિયું થતું જોવા મળે છે. જેનાથી શું ખાતરી મળે છે કે જે ઉત્પન્ન થયેલ વાયુ છે એ કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો નિર્ણયમાં આપણે શું લખી શકીએ? તો સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાનું સમીકરણ છે નિર્ણયમાં લખવામાં આવે છે.
સોડિયમ કાર્બોનેટ જેનું અણુસૂત્ર થાય છે Na2CO3 અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, એમની વચ્ચે પ્રક્રિયા થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત નિપજમાં આપણને NaCl અને H2O પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત CO2 વાયુની જે ચૂનાના નીતરિયા પાણી સાથેની પ્રક્રિયા કરીએ છીએ તો CaOH ટ્વાઇસ એટલે ચૂનાનું નીતર્યું પાણી. કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરીની ચકાસણી કરવા માટે પ્રક્રિયા થાય, એમાંથી બને છે કેલ્શિયમ ઓક્સાઇડ CaCO3, કેલ્શિયમ બાયકાર્બોનેટ અને H2 એટલે પાણી ઉત્પન્ન થતું જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જમીનની અંદર pH નું મહત્વ સમજાવો. જમીનમાં શું pH મદદ કરે? તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જે pH ની મર્યાદા છે એમની જરૂરિયાત હોય છે. pH કેટલી હોવી જોઈએ? તો 6.5 થી 7.3 ની વચ્ચે જો pH હોય તો એવી જમીનની અંદર વનસ્પતિની છોડની વૃદ્ધિ અને વિકાસ કેવો થાય છે? સારો થાય છે. જો ખેતરમાં pH 6.5 કરતા ઓછી થઈ જાય તો એમને કહેવામાં આવે છે એસિડિક જમીન, અને એમને જો pH 7.3 કરતા વધી જાય તો એ જમીનને કહેવામાં આવે છે બેઝિક જમીન. તો જે એસિડિક જમીન છે એમને તટસ્થ કરવા માટે ખેડૂતો છે એ જમીનની અંદર લાઈમ જે બેઝિક ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ એસિડિક જમીનને તટસ્થ કરવા ઉમેરે છે, જે પદાર્થનું નામ છે લાઈમ. જ્યારે બેઝિક જમીન છે એમને તટસ્થ કરવા માટે ખેડૂતો ઉમેરે છે જીપ્સમ, જેનું અણુસૂત્ર થાય CaSO4.2H2O, જે એસિડિક ક્ષાર છે એમને ઉમેરવામાં આવે છે. પરિણામે જમીનની pH 6.5 થી 7.3 ની વચ્ચે આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ. બીજું શું છે? ક્ષાર પરિવારનો અર્થ સમજાવો. આ ઉપરાંત સોડિયમ ક્ષાર અને ક્લોરાઇડના ક્ષાર પરિવારના બે ઉદાહરણ પણ આપવાના છે. તો ક્ષાર પરિવાર એટલે શું? તો એક સમાન ધન અથવા તો ઋણ આયનો ધરાવતા ક્ષારોને શું કહેવાય? ક્ષાર પરિવાર. સરખા આયનો હોય એમને કહેવાય ક્ષાર પરિવાર. જેમ કે સોડિયમનો ક્ષાર પરિવાર લઈએ તો ઉદાહરણ આપેલું છે NaCl અને Na2SO4, બંનેમાં કયો આયન છે? ધન આયન છે સોડિયમ. ત્યાર પછી ક્લોરાઇડના લઈએ તો ઋણ આયન તરીકે ક્લોરીન હશે, NaCl અને KCl. ત્યાર પછી છે મેગ્નેશિયમ ક્ષાર પરિવાર, તો ધાતુ આપેલી છે એટલે ધન આયન તરીકે મેગ્નેશિયમ હશે, MgCl2 અને MgSO4. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ટૂંક સમયમાં IMP બેચ શરૂ થવા જઈ રહી છે, જેમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા. આ IMP બેચની વિશેષતાઓ કઈ કઈ છે? તો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા તમામ પ્રશ્નો છે, જેમાં ફક્ત પરીક્ષામાં પૂછાતા IMP પ્રશ્નોની જ તૈયારી કરાવવામાં આવે છે, જેના લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત આ તમામ વસ્તુની આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળે છે. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એના ક્વેરી માટે અલગથી ક્લાસ રાખેલા છે. આ ઉપરાંત તમને વોટ્સઅપ સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે. અને બોર્ડની પરીક્ષાના જે ગયા વર્ષના જે ક્વેશ્ચન પેપર છે તમામ ક્વેશ્ચન પેપરનું સમજૂતી સાથેનું સોલ્યુશન કરાવવામાં આવે છે. તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન. ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 3 ક્રિયાશીલ સમૂહના નામ, સમૂહના અણુસૂત્ર અને કાર્બનિક સંયોજનોના સાથે સાથે નામ પણ જણાવવાના છે. તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? તો વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનને વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ ઉપર આધારિત રહેતા નથી, એવા સમૂહોને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. એટલે જે અલગથી કાર્બન સિવાયના જે અલગ અલગ સમૂહો જોડાયેલા છે, જેના કારણે અલગ અલગ પ્રકારના ગુણધર્મો સંયોજનોને પ્રાપ્ત થાય છે, એમને કહેવાય ક્રિયાશીલ સમૂહ. અથવા બીજી વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થઈ શકે છે, એ પરમાણુ અથવા તો પરમાણુના સમૂહને કહેવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ. એક જ પ્રકારના જો ક્રિયાશીલ સમૂહ ધરાવતા હો જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ તો કેવી હોય છે? સમાન. જો બધામાં OH ક્રિયાશીલ સમૂહ હોય તો કોઈ પણ સંયોજનો કાર્બનની સંખ્યા ગમે તેટલી હોય પણ OH સમૂહ હોય તો બધાની રાસાયણિક પ્રક્રિયા કેવી થશે? સરખી. ત્યાર પછી જો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો હોય તો એ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા અને ગુણધર્મો કેવા થાય છે? અલગ અલગ થાય છે.
આ ઉપરાંત સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાઓ છે એ એકલ રેખા વડે એટલે ડેશ કરીને આપણને દર્શાવેલી જોવા મળે છે. જોઈએ આપણે વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહ. અને ક્રિયાશીલ સમૂહ છે એમની સંયોજકતા એક અથવા તો વધુ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા હોય છે. એટલે કાર્બનની શૃંખલામાં જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દઈને ત્યારબાદ ક્રિયાશીલ સમૂહ એમાં જોડાય છે. અહીંયા આપેલો છે પહેલો ક્રિયાશીલ સમૂહ Cl અને Br. જે ક્રિયાશીલ સમૂહનું નામ છે હેલો, એટલે Cl અને Br છે જેમને કહેવાય ક્લોરો અને બ્રોમો. એનું અણુસૂત્ર શું થાય તો ક્લોરો હોય તો Cl અને બ્રોમિન હોય તો Br. આગળ એમની મુક્ત સંયોજકતા આવી રીતે ડેશ કરીને એકલ બંધ વડે દર્શાવેલી છે. ત્યાર પછી બીજો વિષમ પરમાણુ છે ઓક્સિજન. ઓક્સિજનના ઘણા બધા ક્રિયાશીલ સમૂહો છે. પહેલું તો છે આલ્કોહોલ. આલ્કોહોલ હોય તો શું આપેલું હોય OH. ત્યાર પછી આલ્ડીહાઇડ હોય તો C ડબલ બંધ O અને H આપેલું હોય એટલે CHO. કીટોન હશે તો કાર્બની કીટોન સમૂહ છે એ કોઈ પણ શૃંખલામાં વચ્ચે જોડાય છે કાર્બન, અને બંને બાજુ બીજી શૃંખલા જોડાયેલી હોય છે અને એની સાથે ઓક્સિજન દ્વિબંધમાં હોય છે. ત્યાર પછી છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે COOH, જેમાં એક ઓક્સિજન છે એ દ્વિબંધમાં હોય છે અને પાછળ બીજો ઓક્સિજન અને H સાથે હોય છે જે COOH સ્વરૂપે ઓળખાય છે, જેમને કહેવાય છે કાર્બોક્સિલિક એસિડ. આગળ જોઈએ નેક્સ્ટ. મનુષ્યના પાચન તંત્રની અંદર લાળ રસ, પિત્ત રસ, સ્વાદુરસ અને આંત્રરસના વિવિધ પ્રકારના રસ આપેલા છે. દરેકના કાર્ય જણાવવાના છે. પહેલું જોઈએ લાળ રસ, જે મુખમાંથી સ્ત્રાવ થાય છે. તો લાળ ગ્રંથિમાંથી સ્રવતા લાળ રસ વડે ખોરાક છે એ પોચો અને ભીનો બને છે. આ ઉપરાંત લાળ રસમાંથી ઉત્પન્ન થતો ઉત્સેચક એમાઇલેસ, જેમને બીજું કહેવાય છે ટાઇલિન, એ ખોરાકના જટિલ અણુમાં સ્ટાર્ચનું છે એ શર્કરામાં વિઘટન અથવા તો પાચન કરે છે. એટલે સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરવા માટે એમાઇલેઝ ઉપયોગી છે. સૌપ્રથમ સ્ટાર્ચની શરૂઆત પણ લાળ રસમાંથી થાય છે. ત્યાર પછી આવે છે બીજો રસ પિત્તરસ. તો પિત્તરસ શેમાંથી ઉત્પન્ન થાય છે તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત અથવા તો આલ્કલીય બનાવવાનું કાર્ય, આલ્કલી એટલે બેઝિક બનાવવાનું કાર્ય કરે છે. યકૃતમાંથી ઉત્પન્ન થતો છે. આ ઉપરાંત તે સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે એમના માટે પણ એ મદદરૂપ થાય છે. ત્યારબાદ ચરબીના જે મોટા ગોલકો છે એમને વિખંડિત કરીને નાના નાના ગોલકોની અંદર રૂપાંતરિત કરે છે. જે પ્રક્રિયાને કહેવામાં આવે છે તૈલોદીકરણની પ્રક્રિયા. તેના કારણે વિવિધ પ્રકારના ઉત્સેચકો છે એમની ક્રિયાશીલતામાં પણ વધારો થતો જોવા મળે, એટલે બીજા ઉત્સેચકો છે એ કાર્ય કરી શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે સ્વાદુરસ. શું કાર્ય કરે તો સ્વાદુપિંડનો સ્ત્રાવ થાય છે. સ્વાદુપિંડમાંથી એમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને તૈલોદીકૃત એટલે ચરબીના પાચન માટે લાઇપેઝ જેવા વગેરે પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. ત્યાર પછી છેલ્લે આવે છે આંત્રરસ, જે આંતરડામાંથી ઉત્પન્ન થાય છે. એટલે નાના આંતરડાની દિવાલમાં આવેલી આંત્રગ્રંથિઓમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે, જેમાં પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતરણ અથવા તો છેલ્લે પાચન સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આકૃતિમાં A, B, E અને F ના નામ આપો. ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલા ભાગોમાંથી પસાર થયેલું રુધિર પાછું તે જ માર્ગે ન ફરે તે માટે બે ખંડો વચ્ચે શું આવેલું હોય છે આપણે જોઈએ. પહેલા આકૃતિ. પહેલું કીધું છે અહીંયા જે આકૃતિની અંદર જુદા જુદા ખંડો આપેલા છે એમના નામ. A ખંડ, B ખંડ, E અને F, ચારે ખંડોનું નામ આપવાનું છે. તો પહેલું શું છે જમણું ક્ષેપક, અહીંયા છે A આપેલું છે. ત્યાર પછી B આપેલું છે એ શું છે ડાબું ક્ષેપક, E શું છે જમણું કર્ણક અને F શું છે ડાબું કર્ણક. આપણને ખબર જ છે હૃદયની આકૃતિમાં ઉપરના જે બે ખંડો છે એમને કહેવાય કર્ણક અને નીચેના બંને ખંડો છે એમને કહેવાય ક્ષેપકો. ત્યાર પછી જે રુધિર છે એ દર્શાવેલા માર્ગથી પાછું ન ફરે, એટલે E માંથી જ્યારે A માં જાય છે તો A માંથી ફરી પાછું E માં ન જાય તો એમની વચ્ચે ખંડો વચ્ચે શું આવેલું હોય છે તો અહીંયા જે જમણી બાજુનો ખંડ છે એમની વચ્ચે શું આવેલું હોય ત્રિદલ વાલ્વ, અને જે ડાબા બંને બાજુના ખંડો છે એમની વચ્ચે શું આવેલું છે દ્વિદલ વાલ્વ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. શરીરના અંગોમાંથી ફેફસા સુધી પહોંચવા રુધિર કયા કયા આંતરિક અંગોમાંથી પસાર થશે અને ઈ અંગોના નામ ક્રમમાં લખવાના છે. રુધિરનું વહન થાય છે વિવિધ પ્રકારના અંગોમાંથી ફેફસામાં. તો
અંગોમાંથી ફેફસામાં વહન થાય તો પહેલા શેમાં આવે છે? જમણા કર્ણકમાં. ત્યાર પછી ત્રિદલ વાલ્વ અને અંતે ક્યાં જાય છે? જમણા ક્ષેપકમાં. તો નીચે શું આપેલું છે? ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે એ વિવિધ અંગો તરફ પાછું ફરે ત્યારે કઈ કઈ રીતે પસાર થાય છે? તો ફેફસામાંથી જ્યારે અંગો તરફ જાય તો સૌપ્રથમ આવે ડાબું કર્ણક, ત્યાર પછી ત્રિદલ વાલ્વ અને ત્યાર પછી જમણું ક્ષેપક ને ત્યાંથી વિવિધ પ્રકારના અંગો તરફ જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વહેલો સૂર્યોદય થાય અને મોડો સૂર્યાસ્ત થાય થવાનું કારણ સમજાવવાનું છે. અને સાથે સાથે બીજું આપેલું છે ટિન્ડલ અસરને પણ બે ઉદાહરણ આપીને સમજૂતી આપો. પહેલું જોઈએ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત શા કારણે થાય છે? તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ છીએ તેમ વાતાવરણ પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે. એટલે ઉપર જઈએ એમ હવાનું માધ્યમ પાતળું બને છે. પાતળું બને એટલે વક્રીભવનાંકમાં શું થતો જોવા મળે છે? સતત ને સતત ઘટાડો. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે જે કિરણ પ્રવેશે છે સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે. પાતળામાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે એટલે સતત ને સતત લંબ તરફ વાંકું વળતું જાય છે. પરિણામે એમની દિશા કેવી થાય છે? બદલાતી જાય છે. આપણે આકૃતિમાં પણ જોઈએ છે. અહીંયા જે સૂર્ય છે એનું વાસ્તવિક સ્થાન છે ત્યાંથી એ કિરણ પૃથ્વી પર આવે છે. અહીંયા કોઈ અવલોકનકાર ઉભેલો છે, કિરણ વાંકું વળતું જાય છે. તો આ જે સમક્ષિતિજ રેખા છે એમના કરતા સૂર્ય આપણને થોડોક ઉપર જોવા મળે, જેને કહેવાય સૂર્યનું આભાસી સ્થાન. આગળ જોઈએ, કોઈ પણ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે છે ત્યારે તે ઉગ્યો કે આથમ્યો કહેવામાં આવે છે. એટલે કે સૂર્ય જેની મૂળ જગ્યાએ આવે છે ક્ષિતિજ ઉપર ત્યારે. પણ આકૃતિમાં આપણને જે સમક્ષિતિજ રેખા દેખાયેલી હતી એમની નીચે તરફનું જે એનું મૂળ સ્થાન હતું એમને કીધેલું હતું S1, જેમનું વાસ્તવિક સ્થાન છે. અને આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી કેવો હતો? નીચે હતો. ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1 માંથી નીકળતા જે કિરણો છે એ પૃથ્વીના વાતાવરણની અંદર સતત ને સતત વક્રીભવન પામતા જાય છે. એ વાતાવરણીય વક્રીભવનને કારણે અવલોકનકારના સ્થાને જ્યારે પહોંચે છે ત્યારે કિરણને દોરેલો વક્ર માર્ગ છે એમને જો સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક ક્ષિતિજની ઉપર એટલે S2 ઉપર દેખાય છે. પરિણામે જે છે આભાસી સ્થાન છે. એટલે આ પરથી આપણે કહી શકીએ છીએ કે જે સૂર્ય જે ઉગે છે જે ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારે જ આપણને કેવો દેખાય છે? ઉગી ગયેલો હોય એટલે સૂર્ય આવી ગયેલો છે, સૂર્યોદય થઈ ગયેલું છે એવું આપણને જોવા મળે છે. અને સૂર્યાસ્ત વખતે પણ આવું જ થાય છે. સૂર્ય જ્યારે આથમી જાય છે તો આથમી ગયા બાદ પણ આપણને થોડી વખત દેખાતો જોવા મળે છે. પરિણામે આપણે જો ગણીએ હવાનો વક્રીભવનાંક 1.00029 લઈને જો એમાં થતું જે કોણીય શિફ્ટ છે એટલે સ્થાનાંતર જોઈએ તો એનું સ્થાનાંતર લગભગ 1/2 અંશ જેટલું આપણને જોવા મળે છે. જેને આપણે સમીકરણમાં મૂકીએ સ્થાનાંતર તો સમય આપણને કેટલો પ્રાપ્ત થશે? તો એની સાદુરૂપ આપતા સમય આપણને જોવા મળે છે 2 મિનિટ. આથી વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તનો અહેસાસ થવાના કારણે દિવસ આપણને 4 મિનિટ જેટલો લાંબો થતો જોવા મળે. એટલે સૂર્યોદય સમયે 2 મિનિટ અને સૂર્યાસ્ત સમયે 2 મિનિટ. પરિણામે ટોટલ દિવસમાં 4 મિનિટ જેટલો લાંબો થતો હોય એવું આપણને જણાય છે. આગળ જોઈએ, બીજું હતું ટિન્ડલ અસર. તો ટિન્ડલ અસર એટલે શું? તો પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું છે એ વિષમાંગ મિશ્રણ છે. જેમાં કયા કયા પ્રકારના કણો હોય? તો ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના નિલંબિત કણો અને હવાના વિવિધ પ્રકારના અણુઓનો સમાવેશ થઈ શકે છે. જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણોને અથડાય છે ત્યારે એ કિરણપુંજનો માર્ગ છે એ ડિફ્યુઝ એટલે કે અનિયમિત પરાવર્તનના કારણે દ્રશ્યમાન બને છે. એટલે આપણે જોઈ શકીએ છીએ. પરિણામે આ જે વિવિધ પ્રકારના કલીલ કણો છે એના દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટના એટલે પ્રકાશનો માર્ગ જે દ્રશ્યમાન બને છે એ ઘટનાને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. આ કણો છે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ઉદાહરણ તરીકે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત એટલે કે ઓરડાની અંદર પ્રવેશે છે. આખો જો બંધ ઓરડો હોય ત્યારે કોઈ પણ એક છિદ્ર રાખેલું છે એમાંથી જે સૂર્યપ્રકાશનું કિરણ આવતું હોય તો આપણને એનો જે માર્ગ છે એ માર્ગ જોઈ શકીએ છીએ. એટલે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ આપણને દ્રશ્યમાન બને છે. કઈ ઘટનાને કારણે જોઈ શકાય છે? તો ટિન્ડલ અસરને કારણે.
ત્યાર પછી સૂર્યપ્રકાશ છે ગાઢ જંગલમાંથી પસાર થતો હોય એટલે ગાઢ જંગલના બાહ્ય આવરણમાં પ્રવેશે છે ત્યારે વિવિધ પ્રકારના ભેજ અથવા તો ઝાકળના સૂક્ષ્મ જલબિંદુ વડે પણ પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે. તેમના કારણે પણ આપણને આ ટિંડલ અસર થતી જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ સ્વરૂપમાં મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દોરો અને વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. તો પહેલા આપણે રેખાચિત્ર જોઈએ. તો એમાં એક અર્થિંગ વાયર હોય છે જે લીલું આવરણ ધરાવતો હોય છે. ત્યાર પછી બીજો વાયર લાઈવ વાયર જે લાલ રંગનું આવરણ હોય છે. છેલ્લે આવે છે ન્યુટ્રલ વાયર જે કાળા રંગનું આવરણ ધરાવતો વાયર હોય છે. જેમાં લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર છે એ ફ્યુઝની સાથે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંના ફ્યુઝની સાથે જોડેલો હોય છે. ત્યાંથી વિદ્યુત મોટર દ્વારા આગળ મુખ્ય સ્વિચ અને દરેક પરિપથ માટે અલગ અલગ ફ્યુઝ ધરાવતું વિતરણ હોય છે એટલે ફ્યુઝની સાથે જોડાયેલ છે અને એમની મદદથી ઘરે આવી જાય એટલે જુદા જુદા ઉપકરણો સાથે જોડાયેલા હોય છે. દરેક ઉપકરણો સ્વિચ વડે ઓન ઓફ થઈ શકે છે. ઉપરનો વાયર લાઈવ વાયર અને છેલ્લે કયો વાયર હોય છે ન્યુટ્રલ વાયર અને અર્થિંગ વાયર છે એ છેલ્લે આપણને જોડાયેલો અર્થિંગ કરેલું દેખાય છે જે લીલા રંગનો વાયર હોય છે. આ એનું રેખાચિત્ર થયું. ત્યાર પછી કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી પડે છે વિદ્યુતના વપરાશમાં. તો વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર છે યોગ્ય પ્રવાહ રેટિંગ વાળા વાપરવા જોઈએ એટલે યોગ્ય રીતે વાપરવાના. ત્યારબાદ ઘરની અંદર બે પ્રકારના અલગ અલગ પરિપથ હોવા જોઈએ. એક પરિપથ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતો જેમાં આપણે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે જેવા સાધનો માટે વાપરવાના અને બીજો પરિપથ છે 15 એમ્પિયર વાળો છે જે વિદ્યુતના તાપન સાધનો તાપીય સાધનો જેવા કે ગીઝર, એસી વગેરે જેવા સાધનો માટે વાપરવો જોઈએ. આ ઉપરાંત સમાંતર વિદ્યુત પરિપથનો ઉપયોગ કરવાનો અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગ વાળો હંમેશા ફ્યુઝ વાપરવો જોઈએ. ત્યાર પછી ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિવિધ પ્રકારના વિદ્યુતના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર અને વાતાનુકૂલન કરનાર એટલે કે એસી વગેરે જેવા સાધનો છે એક સાથે ચાલુ કરવા ન જોઈએ. આ ઉપરાંત ઘણા બધા વિદ્યુત સાધનો છે એને એક જ સોકેટમાં એકસાથે વાપરવા ન જોઈએ અને દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ અને સારી ગુણવત્તા ધરાવતા પીવીસી પણ વાપરવા જોઈએ. પરિણામે જે એના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે વગેરે જેવા જે અકસ્માત થાય છે એમનાથી આપણે બચી શકીએ છીએ. આ ઉપરાંત આગળ નેક્સ્ટ ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે અને બીજું આપેલું છે આહાર શૃંખલા અને આહાર જાળની ટૂંકમાં સમજૂતી આપો. તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક જે ટૂંકી તરંગ લંબાઈ વાળા પારજાંબલી એટલે યુવી કિરણો છે એમનું શું કરે છે શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય બની જાય છે કારણ કે જો એમનું વિઘટન થઈ જશે તો હાનિકારક પારજાંબલી એટલે યુવી કિરણો છે અલ્ટ્રાવાયોલેટ કિરણો એ તમામ કિરણો પૃથ્વીની સપાટી ઉપર પહોંચી જાય છે. જો સપાટી ઉપર પહોંચે છે તો મનુષ્યની અંદર ચામડીના કેન્સર, આ ઉપરાંત આંખમાં મોતિયા વગેરે જેવા વિવિધ પ્રકારના રોગોની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. તો આ વિઘટન થતું અટકાવવા માટે અથવા તો વિઘટન ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC નો ઉપયોગ ઘટાડવા માટે વિઘટનને ઘટાડવા માટે 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જેમને કહેવાય છે UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ ખાસ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર ફૂલ ફોર્મમાં પણ પૂછાઈ શકે છે. UNEP નું પૂર્ણ નામ જણાવો. ઇંગ્લિશમાં લખીએ તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ માં નક્કી કરવામાં આવેલું કે CFC નું ઉત્પાદન છે એ 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવશે. એટલે ત્યારે જેટલું હતું એટલું જ થશે, એના પછી એમનું વધારે ઉત્પાદન ન થાય એમના માટેના વિવિધ પગલાં લેવામાં આવેલા છે. પરિણામે શું થશે ઓઝોન સ્તરનું રક્ષણ થઈ શકે છે અને જે વિઘટન જે કિરણો છે એમની હાનિકારક અસર પણ આપણે ઘટાડી શકીએ છીએ એટલે ઓઝોન સ્તરનું વિઘટન થતું નથી.
આગળ જોઈએ આહાર શૃંખલા અને આહાર જાળ. આહાર શૃંખલા એટલે શું? તો સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખે છે. એકબીજા ઉપર આધાર રાખીને એક શૃંખલાનું નિર્માણ થાય છે, જેમને કહેવામાં આવે છે આહાર શૃંખલા. આ આહાર શૃંખલા એ વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની એક શૃંખલા છે, એટલે કે એક સાંકળ જેવી રચના છે, જે સામાન્ય રીતે 3 અથવા તો 4 ચરણની હોય છે. જે આહાર શૃંખલાના દરેક ચરણ અથવા તો તબક્કો કે કડી છે, એમના આધારે પોષક સ્તરની રચના થાય છે. ત્યાર પછી છે આહાર જાળ. કોને કહેવાય? તો સજીવો ખોરાકની જરૂરિયાત માટે આધાર રાખે છે, એક શૃંખલા બનાવે છે, એટલે આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. અને વિવિધ નિવસન તંત્રો પૈકી નિવસન તંત્ર છે એ આગવી આહાર શૃંખલા ધરાવે છે. જેમાં પ્રાણીઓ છે એના આહાર સંબંધો છે એ સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી, પરંતુ એમની લંબાઈ અને જટિલતાની અંદર શું હોય છે? ખૂબ જ વધારે પ્રકારની ભિન્નતા, એટલે કે એમની અંદર જુદા જુદા પ્રકારની વિવિધતા આપણને જોવા મળે છે. પરિણામે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા તો વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આપણે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ઘાસ છે, ઘાસને ફક્ત સસલું એટલે કે ગાય, સસલું જ નથી ખાતું, પણ એને વિવિધ પ્રકારના પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી જેવા વિવિધ પ્રાણીઓ ખાય છે. એટલે એમાંથી શું થાય છે? એક આહાર જાળનું નિર્માણ થાય છે, અને અનેક પ્રકારના સજીવોનો શું બને છે? આહાર બને છે. આથી એક સીધી શૃંખલાને સ્થાને સજીવો વચ્ચે જે આહાર સંબંધો છે એ કેવા હોય છે? શાખાયુક્ત હોય છે. ને શાખાયુક્ત સંબંધોની એક જે જાળીરૂપ રચના બને છે, એ જાળીરૂપ રચનાને કહેવામાં આવે છે આહાર જાળ. આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ વિડીયોની અપડેટ્સ છે એમની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના પ્રશ્નપત્ર 6ના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.